મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર સંપૂર્ણ રેલવે તેમજ તલાટી તેમજ પોલીસ કોન્સ્ટેબલ તેમજ સચિવાલય જેવા પ્રશ્નોની અંદર કરંટના પ્રશ્નો પૂછે શકે તેવા ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાના હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ખાસ કરીને છેલ્લે 20 જેટલા પ્રશ્નો સોલ્યુશન આપણે કરીશું. અમને કોમેન્ટમાં તમને જવાબ આપજો. આપણે ખાલી પ્રશ્નો પૂછીશું. 20 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન છે અને જે અત્યાર સુધી જેમને જે પ્રશ્નો આપણે પૂછેલા હતા તેના જ જવાબ છે. તો પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં વિડીયો લેટ એટલા માટે અપલોડ કરવામાં આવે છે કે ઘણા બધા પ્રશ્નોની અંદર સોલ્યુશનની અંદર સમય લાગે છે. 15 જેટલા પ્રશ્નો છે પણ 150 જેટલું પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે. તેની અંદર આપણે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે 10 પ્રશ્ન બીજાના વિશે માહિતી આપણે આપીશું. તે જ પ્રશ્નને લગતા હશે પ્રશ્ન. તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 સપ્ટેમ્બરે. તો આપણે વાત કરી લઈએ દિવસો વિશે. તો 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ. નારિયેળની અંદર ઉત્પાદનની અંદર કર્ણાટક ટોપ પર છે ને કેરળને નારિયેળ ભૂમિ કહે છે અને ઇન્ડોનેશિયા નારિયેળ ઉત્પાદનની અંદર દેશ ટોપ પર છે. 3 સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ. 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ છે. 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ. 8 સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ. 9 સપ્ટેમ્બર શિક્ષા અને હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ. 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન દિવસ શહીદ દિવસ. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ. 15 સપ્ટેમ્બર એન્જિનિયર્સ દિવસ. 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ. 16 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન પરત સંરક્ષણ દિવસ. 17 સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ. 18 સપ્ટેમ્બર વિશ્વ બાસ દિવસ. 20 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ. 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ. આટલા દિવસો મનાવવામાં આવે છે. પ્રશ્ન 2, હાલમાં કયા એશિયાની સૌથી મોટી રેલ સંચાલન કમાન્ડ સેન્ટરનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો અમદાવાદ. પ્રશ્ન 3, હાલમાં કોને કમી યુપીઆઈ કોંગ્રેસના પ્રશાસન અને ટપાલ સંચાલનના પરિષદ માટે પુનઃ નિર્વાચિત કરવામાં આવી? તો ભારત. કરવામાં આવ્યા બરોબર. તો ભારત બરોબર. તો હેન્ડલે પાસવર્ડ ઇન્ડેક્સને ભારત 77મા સ્થાન પર છે. સિંગાપુર ટોપ પર છે. 24મું ભારત 85મા નંબર પર હતું. ભારતની સાક્ષરતા વધીને 80.9 થઈ છે. ભારતની કુલ રામસર સ્થળોની સંખ્યા 91 થઈ છે. 18મો બ્રિક્સ શિખર સંમેલનનું ભારતમાં આયોજન કરવામાં આવશે. વિશ્વ સ્વતંત્રતા સૂચકાંકમાં 2025માં ભારત 151મા સ્થાન પર છે. નોર્વે ટોપ પર છે. 17મો બ્રિક્સ સંમેલનની મેજબાની કોણ કરશે? બરોબર. ભારતની ગેરજીવાશ્મ બળતણની વીજળી ઉત્પાદનની ક્ષમતામાં 250 ગીગાવોટ થઈ છે. ભારતની સીએએફએ નેશનલ કપમાં કાંસ્ય પદક જીત્યો. ભારતે ઓક્ટોબર 2025માં 28મી એશિયાટિક ગેમની મેજબાની કરશે. ભારતે CAAFની અંડર-17 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારતીય વિશ્વ ખાદ્ય સુરક્ષા સાથે વૈશ્વિક ભૂખમરીથી નિપટવા માટે સમજોતા થયા છે. ઓપન એઆઈ 2025માં ભારત કાર્યાલય ખોલવાની ઘોષણા કરી છે. ભારતે AIBD કાર્યકારી બોર્ડના અધ્યક્ષના રૂપમાં પસંદગી કરવામાં આવી. પ્રશ્ન 4, હાલમાં ઈ-ગવર્નન્સ 2025માં 28મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયો છે? તો વિશાખાપટ્ટનમ. પ્રશ્ન 5, હાલમાં યુકે કેનેડા અને કયા દેશને ફિલિસ્તીન અને એક રાજ્યના રૂપમાં માન્યતા આપી છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. રાષ્ટ્રીય કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર. PM છે એન્થોની એલ્બનસ. ઓસ્ટ્રેલિયાની રક્ષા સુદૃઢીકરણને કારણે MQ-28A કોસ્ટ બેઝ ડ્રોન વિકસિત કરી છે. ઓસ્ટ્રેલિયા ખેલાડી મિચેલ સ્ટાર્કને ટેસ્ટ ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો. ઓસ્ટ્રેલિયા જાપાનની સાથે યુદ્ધ જહાજો માટે હમણાં સુધી સૌથી મોટો રક્ષા સોદો કર્યો છે. ઓસ્ટ્રેલિયન પર્યટન અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર સારા તેંડુલકરને બનાવ્યા. સચિન તેંડુલકરની પુત્રી છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં આયોજન સૈન્ય અભ્યાસ તાલિસ્માન સબરે 2025માં ભાગ લીધો. સુસાન લે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા વિપક્ષી નેતા બની છે. સ્ટીવ ઓસ્ટ્રેલિયાની ભારતની સંબંધ સલાહકાર બોર્ડ નિયુક્ત કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની વૈજ્ઞાનિકો પર સૌથી જૂના ઉલ્કાપિંડની શોધ ઓળખ કરી છે. મિત્રો, ઓસ્ટ્રેલિયાએ યુટ્યુબ પર 16 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ પર બાળકો પર પ્રતિબંધ લગાવેલો છે અને તેમાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે પૂર્વનું ટ્વિટર પણ સામેલ છે. બરાબર. તો પ્રશ્ન 6, હાલમાં ભારત અને કોની સાથે $1250 લાખ ઋણ કરાર પર હસ્તાક્ષર થયા છે? તો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. એડીબીનું ફૂલ ફોર્મ. સ્થાપના 19 ડિસેમ્બર 1966. હેડક્વાર્ટર મંદિલા. રાષ્ટ્રપતિ છે મસાંતો ખાંડા. પ્રશ્ન 7, હાલમાં કોને PM મોદીના ભાષણો પર આધારિત પુસ્તકનું વિમોચન થયો છે?
તો સીપી રાધાકૃષ્ણ. પ્રશ્ન 8, હાલમાં કયા દેશને નવી કે વિઝા શરૂ કરવાનું એલાન કરવામાં આવ્યું છે? તો ચીને. તો ચીનનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી, રાષ્ટ્રપતિ છે જી જિનપિંગ. 20 એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ. દુનિયામાં સ્ટીલ ઉત્પાદનમાં ચીન ટોપ પર છે. તમાકુ ઉત્પાદનમાં ચીન ટોપ પર છે. ચોખા ઉત્પાદનમાં ચીન ટોપ પર છે. ચીનના અભિનેતા, ગાયક અને નિર્દેશક એલન યુ મેલોંગનું 37 વર્ષની ઉંમરે નિધન થયું. 37 વર્ષની ઉંમરે નિધન થયું છે. ISF વિશ્વ કપ 2025ની પદક તાલીમમાં ચીન ટોપ પર છે. ચેંગદુ સ્વપ્ન વિશ્વ ખેલની 2025ની પદક તાલીમમાં ચીન ટોપ પર છે. ચીને રોબોટિક ઓલિમ્પિક શરૂ થયો છે. ચીને 11 ગેલી 4 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. બિહારના એશિયા રગ્બી અંડર-20 સેવન મહિલા કિતાબ ચીને જીત્યો. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 શાંઘાઈમાં શરૂ થઈ છે. પ્રશ્ન 9, હાલમાં ભારત અને કયા ભારત આંતરરાષ્ટ્રીય ચોખાના સંમેલનની 2025ની મેજબાની કરશે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 10, હાલમાં નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી આ 4 દિવસીય યાત્રા પર ક્યાં પહોંચ્યા છે? તો શ્રીલંકા. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા. PM છે હારીની અમર સૂર્યા. રાષ્ટ્રપતિ છે અનુરાગ કુમાર દિશાનાયકે. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે એક્સરસાઇઝ થઈ છે. કચ્છા તીવ દ્વીપ ભારતને 285 એકરનો છે, શ્રીલંકાને આપેલો છે. શ્રીલંકાએ સર્વોચ્ચ નાગરિક સન્માન મિતા વિભૂષણથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરવામાં આવે છે. ભારત અને શ્રીલંકા સાથે મંદારની આપાતકાલીન દેખરેખ ઇકાઈ માટે સમજૂતા જ્ઞાપન પર હસ્તાક્ષર થયા છે. પર્યટનને વધારવા માટે શ્રીલંકા 40 દેશોને નિઃશુલ્ક વિઝા આપશે. શ્રીલંકાએ અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે. 3 દિવસીય કઠપુતળી મહોત્સવનું ઉદ્ઘાટન કોલંબોમાં થયું. શ્રીલંકાએ ભારતની સહાયતાથી બનેલા આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રીલંકાએ ભારતથી સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો. વાર્ષિક કટારા એસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. પોષણ પોયા ઉત્સવ શ્રીલંકાને મનાવવામાં આવ્યો છે. તો પ્રશ્ન 11, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ સૂર્યઘર યોજના હેઠળ ગુજરાતના ચોથા સૂર્ય ગામ બની ગયો છે. તો ચોથો સૂર્ય ગામ બની છે ધોરડો, કચ્છની અંદર આવેલું છે. તો પહેલું કયું ગામ બનેલું છે? સુખી. બીજું મોઢેરા. ત્રીજું મસાલી. બરાબર. તો ચોથું ધોરડો બન્યું છે. તો સુખી ક્યાં આવેલું છે? ખેડા જિલ્લાની અંદર. મોઢેરા આવેલું છે મહેસાણા જિલ્લાના અને મસાલી આવે છે બનાસકાંઠાની અંદર. બરાબર. પ્રશ્ન 12, હાલમાં કોને ઔદ્યોગિક પાર્ક રેટિંગ પ્રણાલી 3.0નો શુભારંભ કરવામાં આવ્યો છે? તો પિયુષ ગોયલ. પ્રશ્ન 13, હાલમાં સૌથી ઝડપી વન-ડે સેન્ચુરી લગાવવાવાળા ભારતની ખેલાડી કોણ બની છે? તો સ્મૃતિ મંધાના. તે 50 બોલમાં હાલમાં સૌથી ઝડપી વન-ડે સેન્ચુરી લગાવવાવાળી ભારતીય ખેલાડી કોણ બની છે? તો સ્મૃતિ મંધાના. પુરુષો અને મહિલામાં ટોપ પર છે. હાલમાં પ્રશ્ન 14, હાલમાં ભારતીય સ્કેટર અનીશ રાજને વિશ્વ ચેમ્પિયનશિપ 2025ની કયો પદક જીત્યો છે? તો કાશ્યપ. પ્રશ્ન 15, હાલમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના આધિકારિક ગીત બ્રિંગ ઇટ હોમ કોને ગાયું છે? તો શ્રેયા ગોયલે. પ્રશ્ન તમને કાલે જે પૂછ્યો હતો તેમાં હાલમાં સહાયતા સમૂહ સદસ્યો માટે ઓળખપત્ર રજૂ કરવાવાળો પ્રથમ રાજ્ય કોણ બની ગયો છે? તો તમિલનાડુ. બરાબર. અને હવે તમારા માટે પ્રશ્ન છે કે હાલમાં ન્યાયમૂર્તિ PB બજંતરીને ક્યાંના ઉચ્ચ ન્યાયાલય મુખ્ય ન્યાયાધીશ ના રૂપમાં શપથ લીધા છે? મદ્રાસ હાઈકોર્ટ, પટના હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટ કે એક પણ નહીં? તો હવે તમારા માટે જે પ્રશ્ન છે તેની ચર્ચા કરી લઈએ. તમે કોમેન્ટની જે અંદર જવાબ આપજો. 28 જેટલા પ્રશ્નો છે મિત્રો ખાસ કરીને. તો પહેલો પ્રશ્ન 28 પ્રશ્ન પહેલો, નારિયેળ ભૂમિ કોને કહે છે? પ્રશ્ન બીજો, નારિયેળ ઉત્પાદનમાં કોણ ટોપ પર છે? કયું રાજ્ય ટોપ પર છે? પ્રશ્ન ત્રીજો, નારિયેળ ઉત્પાદનમાં કયો દેશ ટોપ પર છે? ઘઉં ઉત્પાદનમાં કયું રાજ્ય ટોપ પર છે? પ્રશ્ન 4, ઘઉં ઉત્પાદનમાં કયો રાજ્ય ટોપ પર છે? પ્રશ્ન 5, ઘઉંનો કટોરો કોને કહે છે? પ્રશ્ન 6, દૂધ ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયું છે? પ્રશ્ન 7, દૂધ ઉત્પાદનમાં ટોપ દેશ કયો છે? પ્રશ્ન 8, ફળોના ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયું છે? પ્રશ્ન 9, તમાકુના ઉત્પાદનમાં ટોપ દેશ કયો છે? પ્રશ્ન 10, સ્ટીલ ઉત્પાદનમાં ટોપ દેશ કયો છે? પ્રશ્ન 11, લીલા વટાણામાં અને શાકભાજીમાં ટોપ રાજ્ય કયું છે? પ્રશ્ન 12, ચોખા ઉત્પાદનનો ટોપ દેશ કયો છે? પ્રશ્ન 13, કોફી ઉત્પાદનમાં કોફી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો
તે જવાબ આપજો। પ્રશ્ન 14 ચા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ચા ઉત્પાદનમાં પ્રશ્ન 15 ચા ઉત્પાદનનો ટોપ રાજ્ય, ચા ઉત્પાદનમાં ટોપ દેશ। પ્રશ્ન 17 છે કોફી ઉત્પાદનનો ટોપ રાજ્ય। પ્રશ્ન 18 કોફી ઉત્પાદનમાં ભારત કયા સ્થાન પર છે? પ્રશ્ન 19 કોફી ઉત્પાદનનો ટોપ દેશ। પ્રશ્ન 20 વિશ્વમાં સક્રિય સૈનિક કર્મીમાં ટોપ દેશ કયો? પ્રશ્ન 2 વિશ્વ સક્રિય સૈનિક કર્મીમાં બીજો દેશ કયો? પ્રશ્ન 22 વિશ્વ સક્રિય સૈનિકમાં ત્રીજો દેશ કયો? પ્રશ્ન 23 સૈન્ય ખર્ચમાં વિશ્વમાં ટોપ દેશ કયો? પ્રશ્ન 24 સૈન્ય ખર્ચમાં ભારત કયા સ્થાન પર છે? પ્રશ્ન 15 ઇન્ટરનેટની સ્પીડમાં ભારત કયા સ્થાન પર છે? પ્રશ્ન 26 ઇન્ટરનેટની સ્પીડમાં મામલામાં ભારત 2022માં કયા સ્થાન પર હતું? પ્રશ્ન 27 ઇન્ટરનેટની સ્પીડમાં અમેરિકા કયા સ્થાન પર છે? પ્રશ્ન 28 અને છેલ્લો ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ચીન કયા સ્થાન પર છે? બરોબર, ખાસ કરીને કોમેન્ટમાં જવાબ આપજો, ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને 28 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે છેલ્લે આવનારા વિડીયોની અંદર આપણે માહિતી આપીશું। મિત્રો, પહેલી વખત જ આટલા બધા સોલ્યુશન પ્રશ્નો કરાવેલું છે અને અગાઉના જે વિડીયો બનાવેલા છે જે 28 પ્રશ્નો તેમાંથી જ આ પ્રશ્ન પૂછેલા છે। જો અગાઉના વિડીયો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। મિત્રો, ખાસ કરીને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી તમારે પસાર થવું પડશે, કારણ કે હવે જે તૈયારી આવે છે ને જે વિડીયો અને જે પ્રશ્નો બને છે એ કંઈક સારા પેપર હોતા નથી। તમે એક વર્ષનું કરણ અને સાથે 2 કલાકનું કરંટનું તમે તૈયારી રાખશો અને સાથે 3 વર્ષ જેટલી તૈયારી હશે તો જ તમે નોકરીની અંદર સિલેક્શન થશે તમારું। એ પણ ભયંકર તૈયારી કરશો તો જ સમય તમને સાથ આપશે અને આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ। અને 28 પ્રશ્નની અંદર પૂછેલા છે, કોઈ મિત્રો ખોટું ના લગાડતા, ખૂબ બધા પ્રશ્નો પૂછી દીધેલ છે। બને તેટલાના જવાબ તમે ગૂગલ પર સર્ચ મારીને આપશો તો તમારી તૈયારી ખૂબ જ સંપૂર્ણ રીતે બની શકશે। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। નવા પ્રશ્નો સાથે ફરી મળીશું।